હે ગુજરાતના નાથ, આ ગામના લોકોનું કંઈ કરો. તમને થતું હશે કે આ સમાચારવાળા ભાઈ સમાચાર આપતા આપતા ભગવાન સુધી ક્યાં પહોંચે, પરંતુ આ સમાચાર સાંભળ્યા પછી કદાચ તમે પણ ભગવાનને યાદ કરશો. કારણ કે એક તરફ વિકાસના દાવાઓ થઈ રહ્યા છે, હર ઘર જલ અને નલ સે જલ જેવી યોજનાઓના મોટા મોટા બોર્ડ લગાવવામાં આવે છે, પરંતુ બીજી તરફ આજે પણ ગુજરાતમાં એવા ગામો છે જ્યાં લોકો પીવાના પાણી માટે દરરોજ 2-2 કિલોમીટર દૂર જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના બાથરિયા ગામના લોકોની આ વ્યથા માત્ર એક ગામની વ્યથા નથી, પરંતુ વિકાસના દાવાઓ સામે ઊભા થતા અનેક સવાલોની કહાની છે. આખરે શું છે આ ગામના લોકોની પીડા? મહિલાઓ દરરોજ કેટલો સંઘર્ષ કરે છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાથરિયા ગામમાંથી પાણીની ગંભીર સમસ્યાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ સરકાર હર ઘર જલ અને નલ સે જલ જેવી યોજનાઓની સફળતાના દાવા કરે છે, તો બીજી તરફ બાથરિયા ગામની આ મહિલાઓ આજે પણ પાણી માટે વલખા મારવા મજબૂર બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં પીવાના પાણીની એવી વિકટ સ્થિતિ છે કે મહિલાઓને રોજ લગભગ 2 કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે. પરંતુ મુશ્કેલી માત્ર એટલી જ નથી. પાણીના સ્ત્રોત સુધી પહોંચ્યા બાદ પણ કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને ત્યારબાદ માંડ 2 બેડા પાણી મળે છે. એટલે કે એક દિવસનું સૌથી મોટું કામ પાણી મેળવવાનું બની ગયું છે. જરા વિચાર કરો, જે રાજ્યના શહેરોમાં લોકો પાણીથી કાર ધોઈ શકે છે, બગીચાઓમાં સિંચાઈ કરી શકે છે, સ્વિમિંગ પુલ ભરી શકે છે, એ જ રાજ્યના એક ગામમાં મહિલાઓ પીવાના 2 બેડા પાણી માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. આ દ્રશ્યો માત્ર પાણીની અછત નથી બતાવતા, પરંતુ વિકાસના દાવાઓ અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચેનું અંતર પણ દર્શાવે છે. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે કરોડો રૂપિયાની સોની યોજના અને નલ સે જલ યોજનાના દાવાઓ છતાં આજે પણ ગામડાઓમાં લોકો મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે. સાંભળવા મામલે સ્થાનિક શું કહી રહ્યા છે. અહીંયા અમારે છેલ્લા 15 થી 20 વર્ષથી પાણીની સમસ્યા છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે પાણીની સમસ્યા એટલી બધી છે કે બહેનો અને અમારા ઉંમરલાયક વડીલો માતાઓ બહેનો છતાં અમારે કોઈ ચાલી શકે એવા નથી. અમારા 60 થી 70 વર્ષના અમારા કાકી છે, તો પાણીની એટલી બધી સમસ્યા છે કે એમને ઘરે બેડું પણ ઉપાડી પણ જઈ શકતા નથી લઈને, તો છતાં એમને પાણી ભરવા આવવું પડે છે. તો ઘરે ઘરે અમારે જો મોદી સરકાર એવી જાહેરાત કરે છે કે ઘરે ઘરે પાણીની જાહેરાત કરે છે, પણ એવું કોઈ બાથરિયા ગામમાં નથી. બાથરિયા ગામ એવું છે કે કોઈ પાકિસ્તાનમાં આવેલું ગામ હોય એ રીતે વર્તમાન છે. બાથરિયા ગામની અંદર છેલ્લા 10 થી 20 વર્ષથી પાણી આવેલ નથી. તો સરકારશ્રીને મારી એવી નમ્ર વિનંતી છે કે બાથરિયા ગામની અંદર જલ્દીથી જલ્દી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સમસ્યાનો નિકાલ કરે. આ ઘટના બાદ હવે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જો યોજનાઓ સફળ છે તો પછી બાથરિયા ગામની મહિલાઓને દરરોજ પાણી માટે 2 કિલોમીટર કેમ ચાલવું પડે છે? જો પાણીની પૂરતી વ્યવસ્થા છે તો લોકો કલાકો સુધી લાઇનમાં કેમ ઊભા છે? અને જો તંત્રની આ સમસ્યાની જાણ છે તો હજુ સુધી કાયમી ઉકેલ કેમ નથી આવ્યો? પાણી કોઈ વૈભવી વસ્તુ નથી, પરંતુ જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાત છે. છતાં બાથરિયા ગામના લોકો માટે આજે પાણી મેળવવું જ એક લડાઈ બની ગયું છે. બીજા એવા ગુજરાતના કેટલાય ગામો છે જ્યાં પાણી પીવા માટે, પીવાનું પાણી માટે લોકો લાંબા અંતર કાપે છે. લોકો 2-2 દિવસ સુધી રાહ જોવે છે, છતાં તેમને પાણી મળતું નથી. અને આ આપણા વિકસિત ગુજરાત અને ગુજરાત મોડલની વાસ્તવિકતા છે, જે આપણાથી છુપાવવામાં આવે છે. હાલ બાથરિયા ગામના ગ્રામજનો અને મહિલાઓએ તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે જવાબદાર અધિકારીઓ માત્ર આશ્વાસન આપશે કે પછી ખરેખર ગામ સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા માટે નક્કર પગલાં ભરશે. આ મામલે તમારું શું કહેવું છે? કરોડોની યોજનાઓ છતાં જો ગામડાઓમાં લોકોને પાણી માટે વલખા મારવા પડે તો તેના માટે જવાબદાર કોણ છે? તંત્ર, સરકાર, લોકો? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.